15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. રાજપીપળામાં પાણી માટે આક્રોશ. વોર્ડ નંબર 5ની મહિલાઓનો પાલિકા કચેરીએ હલ્લાબોલ. નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 5માં અનિયમિત અને અપૂરતા પાણી પુરવઠાથી કંટાળીને મહિલાઓએ પાલિકા કચેરીએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજપીપળા બાવાગોળ ટેકરી વિસ્તારમાં વોર્ડ નંબર 5 છેલ્લા કેટલાક સમયથી પાણી અનિયમિત રીતે છોડવામાં આવતું હોવાના રહીશો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. પાણી બિલકુલ ગંદુ પાણી આવતું હોય છે અને તેમાં પણ કબૂતરના પીછા વગેરે આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આ પાણી બિલકુલ ઓછું આવતું હોય જેથી આ વિસ્તારમાં પાણીની ઘણી મુશ્કેલી પડતી હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. બાવાગોળ ટેકરી વિસ્તારમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર બાવાગોળ ટેકરીના લોકો દ્વારા મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે એમ જાણવા મળ્યું છે. ब्यूरो रिपोर्ट पालेज टाइम्स। तो उसमें क्या निकल रहा है पानी में? सर पानी के अंदर हमारे जंतु निकल रहे हैं, फिर अपने कबूतरों के पीछे ऐसे सब निकल रहा है, बहुत गंदगी आ रही है। अच्छा, वो खराब पानी पीने से आपके शरीर की और हेल्थ की क्या नुकसानी होती है उसमें? सर बीमार हो रहे, वॉमिटिंग हो रही है। और अगर ये समस्या का निराकरण नहीं हुआ तो आगे आपका क्या? आगे हम और ज्यादा कार्रवाई करेंगे। वो क्या आपका नाम? कलेक्टर ऑफिस जाएंगे। आपका नाम? हमारा नाम शेख सलमान। જો સાહેબ, આજથી કેટલા વર્ષો પહેલા જ્યારે કોઈ સુવિધા નથી એટલી બધી, તો પહેલા માળ પર પાણી એમને એમ ચડતું અને આજે આટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે તો એવા સુવિધા ત્રીજા માળે ચડવું જોઈતું. એની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી આવતું બંધ થઈ ગયેલું. બરાબર. જો સાહેબ, આજથી કેટલા વર્ષો પહેલા જ્યારે કોઈ સુવિધા નથી એટલી બધી, તો પહેલા માળ પર પાણી એમને એમ ચડતું અને આજે આટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે તો એવા સુવિધા ત્રીજા માળે ચડવું જોઈતું. એની જગ્યાએ ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી આવતું બંધ થઈ ગયેલું. બરાબર. હવે મોદી સાહેબના આવ્યા પછી ગામે ગામ જો આટલો બધો વિકાસ થયેલો છે, સાંભળો મારી વાત, ઘરોમાં બધા બે કનેક્શન એવા બધા સાંભળો તો ખરા. આજે કેટલો બધો વિકાસ કર્યો સાહેબ. જગ્યાએથી તમારે મોટર લઈ લે એવું નહીં, વાત તો સાંભળો. સમસ્યા તો બધામાં છે. પેલું બી ખાડો છે ને 2 મહિના લગી ખોદી રાખ્યો છે એટલે અમે કેટલા સમાચારમાં સોશિયલ મીડિયા આપીને પૂરા વળાયા. જાણે કે હજુ બી એક ખાડો જો એવો છે આ લોકોના ભણ્યામાં માણસ પણ આ લોકો જાય છે. તમને એક આવેદન આપીએ આવેદન દે.